નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું જિગ્નેશ. મિત્રો, આજે તારીખ થઈ છે 6/5/2025 અને આજની તમામ શિક્ષણ સહાયક, વિદ્યા સહાયકને લગતી તમામ અપડેટ લઈને આ વિડીયો બનાવેલો છે. તો આજના વિડીયોમાં કયા કયા મુદ્દા જોઈશું પહેલાં જોઈ લઈએ. તો શિક્ષણ સહાયક અપડેટ, વિદ્યા સહાયક અપડેટમાં દિવ્યાંગ ભરતી અંતર્ગત 6 થી 8 માટે કાલે શું રજૂઆતો થઈ ગાંધીનગર, અને 1 થી 5માં ઉમેદવારોએ કઈ કઈ રજૂઆતો ત્યાં કરી છે. તો તમામ મુદ્દાઓ લઈને આપણે આ વિડીયોમાં આગળ વધીશું. તો સૌથી પહેલાં વાત કરીએ શિક્ષણ સહાયક ભરતીની. તો શિક્ષણ સહાયક ભરતી માટે અપડેટની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, અને કાલે એમને એક એવી અપડેટ મળેલી છે કે ભાઈ 7 તારીખ સુધીમાં એમનું PML2 આવી જવાનું છે, એટલે કે 2 દિવસમાં 11/12નું PML2 લિસ્ટ આવી જશે. ત્યારબાદ વાંધા અરજી આવશે અને ત્યારબાદ FML આવશે, અને FML બાદ શાળા પસંદગી શરૂ થશે. તો આ એ પ્રક્રિયા કરતાં કરતાં લગભગ એક અઠવાડિયા જેટલો સમય તો થઈ જાય સ્ટાર્ટ કર્યા પછી. તો સરકારી ગ્રાન્ટેડ આવું કરી તો લગભગ 1 મહિના જેવું ટાઈમ એની અંદર જઈ શકે છે. તો આથી શિક્ષણ સહાયકની અપડેટ. હવે દિવ્યાંગની ખાસ ભરતીની વાત કરીએ તો ગઈકાલે એમના જિલ્લા પસંદગીનો પ્રથમ તબક્કો જાહેર થઈ ગયો છે, અને 10 તારીખથી તમામ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે. તો જેટલા પણ ઉમેદવારો એમાં મતલબ સિલેક્ટ થયા છે એ તમામ ઉમેદવારોને એજ્યુકેશન વિથ જિગ્નેશ પ્રતિ શુભેચ્છા પાઠવીએ છીએ. અને એ ઉમેદવારોને ખાસ જણાવવાનું કે જે પણ સૂચનાઓ એમાં આપેલી છે, ખાસ કરીને તમારા જે એપ્લિકેશન જે પ્રિન્ટ છે એ, તમારી જે પહોંચ છે એ, અને તમામ ડોક્યુમેન્ટ જે કહેલા છે વેબસાઇટ ઉપર, તમામ ડોક્યુમેન્ટ લઈને તમે જજો, જેથી કરીને ત્યાં જઈને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. હવે ગઈકાલનો દિવસ એક મહત્ત્વનો સાબિત એટલા માટે થયો છે કે કાલે ઘણા બધા ઉમેદવારો 6 થી 8ના અને 1 થી 5ના ગાંધીનગરમાં અલગ અલગ રજૂઆતો લઈને પહોંચ્યા હતા. તો સૌથી પહેલાં વાત કરી કે 6 થી 8ના ઉમેદવારોને, તો એમને જે એક ગ્રુપ એ હતું એ કહ્યું હતું, અને આ ક્રમિક ભરતી થાય એટલે કે પહેલાં 9 થી 12ની ભરતી પૂરી થાય ત્યારબાદ જ વિદ્યા સહાયકની ભરતી ચાલુ થાય એ માટે રજૂઆત કરી હતી, પણ એમને પ્રોપર યોગ્ય આન્સર મળ્યો ન હતો, એટલે એમને બહાર આવીને એવું જણાવ્યું હતું. તો પહેલાં સાંભળી લઈએ લોકોએ શું જણાવ્યું. જાહેર થયું છે એ પ્રમાણે જ ભરતી થશે. જો કદાચ એ પહેલાં 9 થી 12 ભરતી નહીં કરે તો એની જવાબદારી કંઈ લેતા નથી. માટે એના પરથી સ્પષ્ટ થાય છે કે ક્રમિક ભરતી થવાના કોઈ હાલ અણસાર આવતા નથી. જો આપ નહીં જાગો તો ક્રમિક ભરતી નહીં થાય, અને આપ શાયદ હારી રહ્યા હો તો એ પ્રમાણે મેરિટમાં સમાવેશ નહીં થાય. તો આપ સૌ પણ આ આંદોલનની અંદર ભાગ લ્યો. હા, તો એમનું કહેવાનું એવું થાય છે કે ભાઈ એ આગળથી એવું કહ્યું નથી કે ભાઈ તમે 9 થી 12ની ભરતી પહેલાં નહીં કરી કે વિદ્યા સહાયકની ભરતી પાછળથી થશે, એવી કોઈએ જવાબદારી એવી લીધી નથી. કહેવાનો મતલબ એ કે ક્રમિક ભરતી થશે કે કેમ એ હવે કંઈ નક્કી નથી, એવું એમના જણાવ્યા પરથી લાગી રહ્યું છે. બીજી વાત કરીએ કે એક ઉમેદવાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે જે 1600 જગ્યાઓનો કાપ, જે ઓલરેડી 7000 જગ્યાઓ જે આપેલી હતી એમાં જે કરવામાં આવ્યો છે, એક જે પહેલાં જે રજૂઆત હતી એ પ્રમાણે કે જ્યારે પણ જાહેરાત કરી તો જે કચ્છના જે ધારાસભ્ય જે હતા અબડાસાના, એમણે અને શિક્ષણમંત્રીએ પણ કહ્યું હતું કે ભાઈ આ 4100 જગ્યાઓ જે છે એ ચાલુ ભરતી કોઈ સાથે કોઈ લેવા દેવા નથી, અલગથી જ આવવાની છે. તો ત્યારે પાછળથી આવું કેમ? તો એના માટે મુખ્યમંત્રીને એક આવેદન આપીને રજૂઆત કરવામાં આવી છે કે જે જગ્યાઓ 7000 જે હતી અલાયદી એ આપવામાં આવે પહેલાં ચાલુ ભરતીમાં, ત્યારબાદ 1600 જગ્યાઓ જે કચ્છની ભરતી જે છે એના માટે અલગથી આપવામાં આવે, અને 7000 + 1600 એમ કરીને ટોટલ 6 થી 8માં 8600 જગ્યાઓની ભરતી આપવામાં આવે. આ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. હવે જોઈએ કે રજૂઆતને કેટલી ધ્યાનમાં લેવામાં આવે છે અને કેટલું છે. ને અંગત સૂત્રો કે દ્વારા એવું જાણવા મળેલું છે કે ભાઈ આ 6 થી 8માં ટોટલ મહેકમ જે છે 8316નું જ છે, ગુજરાતી માધ્યમનું. તો એના કારણે થઈને આ નિર્ણય જે લેવામાં આવ્યો છે. છતાં પણ ઉમેદવારો મહેનત કરી રહ્યા છે. તો જેટલા પણ ઉમેદવારો હજુ અમુક લોકો ઘરે બેસીને વોટ્સઅપમાં એમાં રજૂઆતો કરે છે, એની જગ્યાએ જો આવા ઉમેદવારોને સાથ આપીને ત્યાં જાય તો કંઈક થઈ શકે છે. ત્યારબાદ આગળની વાત કરીએ કે 1 થી 5ના ઉમેદવારો પણ વારંવાર રજૂઆતો કરે છે. એમને રજૂઆતના પરિણામે જ ખરેખર જે 2500નો અલગથી વધારો આવ્યો છે, અને હજુ પણ જગ્યામાં વધારા બાબતે સતત પ્રયત્નશીલ રહે છે. એક એવું ગ્રુપ છે જે હંમેશા એમના જે સમય જે છે, ખર્ચ છે, બધું પોતે વેઠીને એ લોકો દરરોજ લગભગ 2-3 દિવસે કે દરરોજ મંગળવારે કેવી રીતે એ લોકો ગાંધીનગર જતા જ હોય છે ભાડા પરથી,
તો ગઈકાલે એ લોકો ગયા હતા તો એમને એક આવેદનપત્ર આપ્યું છે અને એ લોકો મળ્યા છે આપણા રાજ્ય કક્ષાના જે શિક્ષણ મંત્રી રહ્યા પ્રફુલભાઈ પાનસેરિયાને. તો પ્રફુલભાઈ પાનસેરિયાને એ મળ્યા છે અને એમને એક આવેદન આપ્યું હતું અને એ આવેદનમાં પણ એમને મુખ્ય 2-3 રજૂઆતો જે કરી છે એની આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલાં એમને વાત કરી કે જે વિદ્યા સહાયકની ચાલુ ભરતી જે છે 5000ની એ ચાલુ ભરતીમાં શક્ય એટલો વધારો કરવામાં આવે અને એના પાછળનું રીઝન પણ એવું બતાવેલું છે કે 21,000 જેટલી જગ્યાઓ 31/5ની સ્થિતિએ ખાલી થવાની છે 31/5માં. તો ચાલુ ભરતીની અંદર જ અમને આ વધારો કરવામાં આવે. અને ત્યારબાદ એવું કહ્યું છે કે કચ્છની 2500 ચાલુ ભરતીમાં જ વધારો, એટલે કે જે તમે અલગથી જગ્યાઓ કચ્છની ભરતી માટે આપેલી છે એ જગ્યાઓ જે 2500 જગ્યાઓ ચાલુ ભરતીમાં જ એડ કરવામાં આવે અને જેથી કરીને અમુક લોકોની ઉંમર જે વટવા આવી છે, ઉંમરના આમરે જે લોકો ઊભા છે એ લોકોને જો નવા ફોર્મ ભરવાનું થશે તો એમને પાછો ઉંમરનો પ્રશ્ન થશે. તો આ ઉંમરનો પ્રશ્ન ના થાય, કોઈ રહી ન જાય એટલા માટે થઈ અને સમય પણ ન બગડે અને સ્પેશિયલ કચ્છ જિલ્લા માટે જે લોકો સિલેક્ટ કરે એને તમે એ પ્રકારના બોન્ડ કે એવી કંઈક વ્યવસ્થા કરી અને ચાલુ ભરતીની અંદર જ 2500 જગ્યાઓ એડ કરી દો, એક રજૂઆત એવી પણ એમના દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો એવી રીતનો હતો કે જે તમે 6 થી 8ની ભરતી 1 થી 5ની ભરતી પહેલાં કરવાનો છો અને પછી 6 થી 8ની ભરતી કરવાનો છો. તો 1 થી 5ના ઉમેદવારોનું કહેવું એવું છે કે તમે પહેલાં 6 થી 8ની ભરતી કરો અને પછી 1 થી 5ની ભરતી કરો. જે શેડ્યુલ તમે આપેલું છે બરાબર છે, પણ જેવી રીતે તમે 17 તારીખે અને 17 તારીખે ફાઇનલ મેરિટ 1 થી 5નું આપીને 22 તારીખે જિલ્લા પસંદગી માટે બોલાવવાના છો, એ જ તારીખે તમે 6 થી 8 વાળાને બોલાવો અને એના પછી તમે 1 થી 5 વાળાને બોલાવો. તો જેથી કરીને જે લોકો 1 થી 5માં પહેલાં જગ્યા લે અને જે 6 થી 8માં પણ પાસ હોય તો એ પછી એમાં કરી અને ફરીથી પાછા રિપીટ ના થાય. તો એટલા માટે થઈને એ લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ 6 થી 8ની ભરતી જે છે એ પહેલાં કરવામાં આવે. તો આટલી બધી રજૂઆતો થઈ છે. ભાઈ દરરોજ રજૂઆતો ગાંધીનગર થતી રહે છે અને ઉમેદવારો કંઈક ને કંઈક રજૂઆતો એ કરતા રહે છે. તો આમાંથી કોની રજૂઆતો થાય છે, કોને નથી થતી એ આપણે જોવાનું રહે છે. એનું કારણ એક જ છે કે તમે ભરતી બોર્ડ જે રહ્યું હવે એ ક્રમિક ભરતીની થોડી વાત કરી લઈએ આપણે કે દરેક ઉમેદવારોની પોતપોતાની રીતે રજૂઆતો બરાબર છે. હવે શું છે કે 9 થી 12નું જે ભરતી બોર્ડ જે રહ્યું એમને પૂરેપૂરો સમય પહેલાં આપવામાં આવ્યો હતો અને એ ભરતી કરવા માટે, પણ હવે એમનું કામકાજ એટલું ધીમું છે, એટલી પ્રક્રિયા એટલી ધીમી છે કે વિદ્યા સહાયક ભરતી જો જલ્દીથી ના કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણમાં મોટી અસર પડે એમ છે. અને એટલા માટે જ તેને એક મિટિંગ થઈ હતી અને એવું જાણવા મળેલ છે કે ત્યાંથી 9 થી 12માંથી જ ત્યાંથી પરમિશન આપવામાં આવી છે કે વિદ્યા સહાયકની ભરતી કરી નાખવામાં આવે અને એમની રીતે એ લોકો પ્રયત્ન કરશે. તો આપણે જોઈએ હવે આગળ શું થાય છે. પણ આ બધાની વચ્ચે તમારો કોઈ પ્રશ્ન હોય, તમને આ વિડીયો સારો લાગે, આપણી અપડેટ સારી લાગી તો લાઇક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આના પાછળના વિડીયોની જે કોમેન્ટ હતી એના વિડીયોમાં આપણે હજુ એનો વિડીયો બનાવવાનો બાકી છે, તો એ કોમેન્ટોનો અને આ વિડીયોની બંને કોમેન્ટ કમ્બાઈન કરીને આપણે કાલે એક વિડીયો સાથે જ ફરીથી મળીશું. ત્યાં સુધી નવી અપડેટ સાથે આવીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલતા.